ગુડ મોર્નિંગ ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ શરૂ હતો યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી આજે આપણે પૂરો કરીએ છીએ. હવે મારા મતે મને જે ગ્લોસરીમાં શબ્દો અઘરા લાગ્યા એ મેં અહીંયા લખ્યા છે. તમારે લોકોએ આ પાઠ પૂરો થયા પછી ફેરબુકમાં બધી જ ગ્લોસરી લખવાની છે. ઇંગ્લિશમાં આપણે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ હાર્ડવર્ડ જે આપ્યા હોય ગ્લોસરીમાં એને ઇઝી ઇંગ્લિશ કરીને સમજાવ્યા હોય, જેથી કરીને બાળકો ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ સમજી શકે એના માટે. પણ આપણે ગુજરાતી મીડિયમના બાળકો છીએ અને આપણને ગુજરાતીમાં સમજવું થોડું વધારે સારું પડે, જેથી કરીને આપણને ગુજરાતીમાં અન્ડરસ્ટેન્ડ જલ્દી થઈ જાય ને આપણને આખો પાઠ હતો તેનો શું ભાવાર્થ છે, શબ્દોનો શું અર્થ છે એ વધારે સમજાય જાય, એની માટે હોય છે. એટલે મેં અહીંયા મારા મતે મને જે 10 શબ્દ લાગ્યા એ મેં લખ્યા છે. તમારે આ તો જોવાના જ છે, પણ એની સિવાયના તમારે ગ્લોસરીમાંથી ઉતારવાના છે. આપણે શરૂ કરી દઈએ પાઠ જ્યાંથી અધૂરો હતો ત્યાંથી. લેખક એવું કહે છે કે ટ્રેન જતી રહી, હું છેક સુધી એ છોકરીને જોતો રહ્યો, જ્યાં સુધી ટ્રેન ઘાટ જંગલમાં પેલું સ્ટેશન ખોવાઈ ન ગયું ત્યાં સુધી એ જોતા રહ્યા, એમ કહે છે. હવે ત્યાંથી આગળ I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark bright eyes. હું એ જર્ની દરમિયાન રેસ્ટ ઓફ ધ જર્ની બાકીની જેટલી જર્ની હતી એ દરમિયાન હું જાગતો જ રહ્યો અને હું એ છોકરીનો ચહેરો અને તેની ઘટ્ટી કાળી ચમકતી આંખોને ભૂલી ન શક્યો. બટ વેન આઈ રીચ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ. પરંતુ જ્યારે હું દહેરા મારા દાદીમાના ઘરે પહોંચ્યો ત્યારે એ જે ઇન્સિડન્ટ જે ઘટના બની એ બ્લડ એકદમ આમ ઝાંખી થઈ ગઈ. મતલબ કે બીજા કામમાં ગોઠવાઈ ગયા, બીજાને મળવામાં, હળવામાં, દાદીમાને મળવામાં અને એની સિવાય બધા લોકોને મળવામાં, બીજા કામ કરવામાં, હરવા ફરવામાં. જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અને પછી એ વખતે આપણને મેમરી સારી હોય, એ વ્યક્તિઓ યાદ હોય, પણ જેવા આપણે છૂટા પડીએ એટલે ભૂલી જઈએ અથવા તો ઝાંખી ઝાંખી મનમાં રહે. ફરી પાછા એ જગ્યાએ જવાનું થાય ને ત્યારે પાછા એ બધા રિમાઇન્ડ થાય. એની જેવું અહીંયા લેખકની સાથે થાય છે. એ એમ કહે છે કે બધું ઇન્સિડન્ટ છે એ હું ભૂલી ગયો અને દૂર સુધી એ જાણે દિમાગમાં, મગજમાં, દિલો દિમાગમાં અંદર સુધી એ ઘટના જતી રહી. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કેમ તો કે મારા મગજમાં બીજી બધી વસ્તુ, બીજા કામો ઘણા હતા માટે. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. ક્યાં સુધી એ વસ્તુ ઝાંકી ઝાંકી રહી, જ્યાં સુધી 2 મહિના પછીથી ફરી પાછી જે લેખક જર્ની શરૂ કરે છે અને ત્યારે એને પછી ફરી પાછું એ ઇન્સિડન્ટ યાદ આવે છે કે અરે હા, દેવલી પેલું સ્ટેશન આવશે અને પેલી છોકરી હશે બાસ્કેટ વેચતી, અરે જોવા મળશે. આ વખતે એવો વિચાર છે કે ચલો કંઈક વાત કરીશ. એ છોકરીએ લેખકના દિલો દિમાગમાં ઘણી બધી અસર કરી છે. અત્યાર સુધી બધી મેમરી ઝાંખી હતી, પણ જેવું જવાનું થયું એટલે તરત લેખકને યાદ આવી જાય છે કે હા, એ પાછું દેવલી સ્ટેશન આવશે. આઈ વોઝ લુકિંગ આઉટ, પાના નંબર 56 ઉપર છેલ્લો ફકરો. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. જેવું દેવલી સ્ટેશન આવવાનું શરૂ થયું અને દેવલી સ્ટેશનમાં ટ્રેન જેમ પ્રવેશવાની શરૂ થઈ એટલે લેખક એમ કહે છે કે મને એક અનએક્સપેક્ટેડ થ્રિલ, જે મેં ક્યારેય એવી આશા ન રાખી હોય, ઈચ્છા ન કરી હોય, એવો એક થ્રિલ, ઉત્સુકતા, એવું એક ચમકારો, એવું એક આમ ઉત્તેજના મને ફીલ થવા માંડી, મને મહેસૂસ થવા માંડ્યું કે કંઈક એવું બનશે આ વખતે. કારણ કે એક વખત મળેલી વ્યક્તિ ફરી વખત મળવાની છે એટલે તમારી જે મળવાની ઉત્તેજના હોય ને એ ડબલ હોય. કેમ તો કે આપણે પહેલી વખત નથી જોતા, એ વ્યક્તિને બીજી વખત એક્સપેક્ટેડ કરીએ છીએ, એટલા માટે એ બધી થ્રિલિંગ છે ને એ અનએક્સપેક્ટેડ હોય. રસ્કિન બોન્ડે બહુ ઇઝી લેંગ્વેજ રાખી છે એટલે જ આમાં બહુ ગ્લોસરી ઘણી આપી છે, પણ ઇઝી ઇન્ટુ ઇંગ્લિશમાં સમજાવી છે એટલે તમને સમજાવ્યું છે. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. જો લેખક એને જોઈ, એમ કહે છે કે મેં એને જોઈ પ્લેટફોર્મ પર ચાલતા. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું બારણા તરફ દોડીને ગયો અને મેં હાથ હલાવ્યો કે મને ઓળખે છે કે નહીં, કહેવા માટે એ મને જાણે છે કે નહીં. વેન સી સો મી સી સ્માઇલ્ડ. જ્યારે તેણે મને જોયું
તરત તેણીએ હસી. એને યાદ આવી ગયા લેખક કે આ ઓલાદ છે જે 2 મહિના પહેલાં થોડાક વખત પહેલાં ટ્રેનમાં અહીંથી ગયા તમારી પાસેથી બાસ્કેટ ખરીદીને. શી વોઝ પ્લીઝડ દેટ આઈ રિમેમ્બર્ડ હર. તેની ખુશ થઈ કે મને હજી યાદ છે. કેમ? તો કે લેખક એવું કહે છે કે મને એ યાદ છે, એ જાણીને એ બહુ રાજી થઈ. નોર્મલી કેટલાય કસ્ટમર કે કેટલાય આવી રીતે પ્રવાસીઓ આવતા હોય ને જતા હોય કે દરેકને કોઈ પણ વ્યક્તિઓ યાદ રહે જેવું જરૂરી નથી, પણ અહીંયા એક બોન્ડ થવાનું હતું ને, રસ્કિંગ બોન્ડનું, એટલે એને છોકરીને યાદ રહ્યા. આઈ વોઝ પ્લીઝ દેટ શી રિમેમ્બર્ડ મી. મને યાદ રહ્યા અને એટલે હું રાજી થયો કે એને હું યાદ રહ્યો. લેખક એમ કહે છે, જો પાના નંબર 57 ઉપર, શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. એણે આ વખતે બાસ્કેટ વેચવાનું કોશિશ ન કરી. એને ખબર હતી કે લેખક સીધા ચાની દુકાને જશે, એટલે સીધી ટી સ્ટોલ તરફ જ ગઈ. એટલે લેખકને મળવું હતું, જસ્ટ મળવું હતું. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની ઘાટી કાળી આંખો, ગાઢ આંખો એ લાઇટ સાથે ભરાઈ ગઈ, જાણે ઉત્તેજનાથી, ચમકારા સાથે. કોઈને મળ્યાનો કેવો આનંદ થાય, એ આનંદના ભાવ સાથેની એની આંખોમાં એ આનંદનો ભાવ દેખાતો હતો. લેખક એવું કહે છે. અને સીધી ચાની દુકાન તરફ આવી ગઈ. બાસ્કેટ વેચવાની એને માથાકૂટ ન કરી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. અમે થોડીક વાર સુધી કશું જ ન બોલ્યા. વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. શબ્દો વિના અમે ઘણું બોલી ગયા. શબ્દો વિના ભાષા કોની છે? આંખોની. શબ્દો વિના બીજી ભાષા કઈ છે? સ્પર્શની. સ્પર્શથી, આંખોથી તમે ઘણું બધું માણસને કહી શકો. કંઈ પણ ટીચર ન બોલે અને ક્લાસમાં આવીને ઊભા રહે અને સહેજ આંખો મોટી કરે તો આપણને ખબર પડી છે કે આમાં ગુસ્સાનો ભાવ છે. અને આવા બધા જે ભાવ છે, ઉત્તેજનાના, ગુસ્સાના, આનંદના, દુઃખના, વ્યગ્રતાના, ચિંતાના, છોડી જતા હોય એવા કોઈ ભાવ. અને કેવા ભાવ કે ભાઈ ઘણી વખત અત્યંત ખુશી થતી હોય, બધી આંખોના ચમકારા, ચહેરાના હાવભાવ પરથી તમે બધું પ્રદર્શિત કરી શકો તમારા ભાવો, તમારી ફિલિંગ્સ. અને બીજા નંબરે સ્પર્શથી. અને શબ્દો તો છે જ તમારી ફિલિંગ્સ વ્યક્ત કરવા માટે, એ તો ઉત્તમ છે, પણ આંખો, ચહેરાના હાવભાવ અને સ્પર્શ પણ એ લેંગ્વેજ છે, એ પણ એક ભાષા છે. એમ કહે છે કે અમે શબ્દો વિના ઘણું બધું એકબીજા સાથે વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. ઇમ્પલ્સ, લાગણીનો આવેશ આવી જવો, ઉત્તેજના આવી જવી લેખકને કે હું એનો હાથ પકડી એને ટ્રેનમાં મારી સાથે લઈ જાઉં, મારી સાથે બાકીની જર્ની કરાવો, હંમેશને માટે મારી પાસે રાખવું. એવી એને ઉત્તેજના આવી ગઈ કે હું એને લઈ જાઉં ત્યાંથી. એન્ડ ટેક હર અવે વિથ મી. મારી સાથે એને લઈ જાઉં. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. મારે ક્યારેય એવી ઈચ્છા નહોતી કે હું એને એ દેવલી સ્ટેશનના ઘાટા અંધકારમાં વેનિશ, અદ્રશ્ય થતાં જોઉં. હવે ફરી વખત, પહેલી વખત તો જોઈ, બીજી વખત મારી એવી ઈચ્છા છે કોઈને મારી સાથે લઈ જાઉં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં એના હાથમાંથી બાસ્કેટ લઈ લીધા અને ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધા. કયા હેતુથી? એની સાથે ટ્રેનમાં લઈ જવાના હેતુથી. લેખક કશું પૂછતા નથી, એને એમ કે હું કરીશ એ પ્રમાણે એક્શન આ પણ કરશે. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેની એમ બાસ્કેટ લેવા માટે નમી, કારણ કે એને એમ થયું કે લેખકે મૂકી દીધા તેને પહેલાં હું લઈ લઉં. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. તો મેં એનો હાથ પકડી લીધો અને પકડી જ રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. મેં કીધું હું દિલ્હી જાઉં છું. શી નોટેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. નોટેડનો મતલબ છે માથું હલાવવું. એમાં હકારમાં પણ માથું હલે, નકારમાં પણ હલે. હવે એણે શું કીધું કે મારે ક્યાંય નથી જવાનું. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. એ વખતે પેલા ટ્રેનના ગાર્ડે વિસલ વગાડી, ટ્રેન ઉપાડવાની હોય એવા હેતુવાળી. અને ત્યારે લેખકને બહુ ગુસ્સો આવ્યો એ ગાર્ડ ઉપર કે શા માટે વિસલ વગાડી, હજી એની સાથે હું વાત કરું છું, આને મારે લઈ જવી છે, એવો ભાવ છે. તમે કોઈ કામ અત્યંત ઉત્સુકતાથી ને આનંદથી ભળીને કરતા હો ને એમાં કોઈ તમને રોકે ટોકે નહીં, એટલે તમને બહુ જ ગુસ્સો આવે કે આ ક્યાં યાર વચમાં આવ્યા, ક્યાં મને અટકાવ્યું. આપણી એક જે લઈ ચાલતી હોય ને, લિંક ચાલતી હોય ને, તૂટે ને ન ગમે. એટલે એને લેખકને એની સાથે થોડી વધારે વાત કરીને એની સાથે સમજાવીને લઈ જવી હતી. પણ પેલા ગાર્ડે વિસલ માર્યું એટલે એને જવું પડ્યું. આઈ વિલ કમ અગેન, આઈ સેડ. વિલ યુ બી ધેર. હું ફરી વખત આવીશ, તું અહીંયા જઈશ ને. શી નોટ ડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. એક જ વાક્ય ફરી બોલી, એ જ બીજું વાક્ય ફરી વખત બોલી, એ જ વાક્ય. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર.
મારે ક્યાંય જવાનું હતું હું ક્યાંય નથી જતી. શી નોડેડ અગેન. તેણીએ ફરી માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. બેલ ફરી વખત વાગ્યો અને એના અવાજમાં અને ફરી ટ્રેન ધીમી ધીમી ચાલવાની શરૂ થાય ત્યારે ધીમી ધીમી ચાલે, પછી સ્પીડ ઉપાડે, ધીમી ધીમી સ્લાઇડ ફોરવર્ડ, આગળ સે ગઈ ટ્રેન. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. મારે છોકરીના હાથમાંથી મારો હાથ છોડાવવો જ પડ્યો અને મારે દોડીને ચાલતી ટ્રેન તરફ જવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ વખતે હું એને ભૂલી ન શક્યો. લેખક એવું કહે છે કે પહેલી વખતે પણ થોડા દિમાગમાં રહી હતી, પણ જેવા એ દાદીમાના ઘરે પહોંચ્યા અને બીજા બધા કામ એના મગજમાં હતા ત્યારે એ ભૂલી ગયા હતા. અને એ મેમરી કરતાં એને આ મેમરી વધુ દ્રઢ હતી. તમે કોઈ પણ વ્યક્તિને એક વખત મળો, ફરી એ વ્યક્તિને બીજી વખત મળો, ફરી એ વ્યક્તિને ત્રીજી વખત મળો ને ત્યારે તમે એનીથી બહુ અજાણ્યા પણ નથી રહેતા અને તમારી માટે એ સ્મૃતિઓ વધારે દ્રઢ બનતી જાય છે, અનફર્ગોટેબલ થઈ જાય. એમાં બીજી જ વખતની મુલાકાત છે એ લેખકને ક્યારેય જીવનમાં ભૂલવા દીધી નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આખી જર્ની, આખી મુસાફરી દરમિયાન દિલ્હી પહોંચ્યા લેખક ત્યાં સુધી એની સાથે જ એ રહી છોકરી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ઘણા લાંબા સમય સુધી એના દિમાગમાં, એના દિલમાં રહી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખું વર્ષ સુધી એ મારા હૃદયમાં એક જીવંત, એક તેજસ્વીતા અને ઉદાહરણ તરીકે રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. જો પછીનું વર્ષ પૂરું થયું લેખકનું અને એમ કહે છે કે ફરી એક વખત આ વર્ષ પૂરું થયું ને ફરી મારે જવાનું થયું દહેરા દાદીના ઘરે. ને એ ઉત્સુકતા વખતે બહુ હતી. કેમ તો કે પેલા દેવલી સ્ટેશને પેલી છોકરીને મળવું હતું. આઈ પેક્ડ ઇન હેસ્ટ. ઉતાવળમાં. મેં ઉતાવળમાં બધું પેકિંગ કરીને મારા કપડાં વગેરે જે લઈ જવાનું હતું, 2 મહિના માટે દાદીમાના ઘરે જવાનું હતું એટલે. આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝવલ. અને એવી જ રીતે હું આગળની જેમ જ તે ઝડપથી દહેરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. હું આ વખતે કેવો હતો? નર્વસ હતો અને એન્ક્સિયસ હતો. થોડો ચિંતાતુર પણ હતો અને થોડો ગભરાયેલો પણ હતો કે પેલી છોકરી હશે કે નહીં, એક વર્ષ પછી હું એને મળું છું તો મને ઓળખશે કે નહીં. હવે આ વખતે મનાવીને કે સમજાવીને એને લઈ જ જવી છે. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. આ વખતે હું વિચારોમાં હતો કે આ વખતે એને મળીને શું કહીશ, એને જોઈને શું કરીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ દેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. ડિટરમાઇન્ડ, મક્કમ હતો હું. આ વખતે મક્કમ હતો. શું કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હું મારી સામે એને નિસહાય ઊભેલી નહીં જોઉં. આ વખતે તો હું એની સાથે નિર્ણય લેવડાવીશ અને લઈ જ જઈશ મારી સાથે. ધ ટ્રેન કેમ ટુ દેવલી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. ટ્રેન દેવલીમાં પ્રવેશી. હું નીચે ઉતર્યો ને મેં લુકડ અપ, મેં ઉપર જોયું અને પ્લેટફોર્મમાં ઉપર નીચે બધે જોયા કર્યું. ક્યાંય દેખાય છે કોઈ જગ્યાએ દાદરો છે, કોઈ જગ્યાએ સ્ટોલ છે, એની આજુબાજુ ક્યાંય દેખાય છે એમ અપ એન્ડ ડાઉન મેં પ્લેટફોર્મ પર જોયા કર્યું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. એ છોકરી મને ક્યાંય જોવા ન મળી. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. મેં બારણું ઉઘાડ્યું અને હું પ્લેટફોર્મ પર નીચે ઉતર્યો. સ્ટેપ્ડ ઓફ ક્રિયાપદ છે પ્રિપોઝિશન સાથેનું. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ એટલે અત્યંત નિરાશ થઈ ગયો. કારણ કે લેખકને પેલી છોકરીને આ વખતે મળવું હતું, બધું નિર્ણય કરાવવો હતો, એને એની સાથે લઈ જવી હતી, પણ છોકરી જ જોવા ન મળી. છોકરી ત્યાં હતી જ નહીં એટલે વધારે ડિસઅપોઇન્ટ, નિરાશ થવું. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવો વિચાર આવ્યો કે મારે કાંઈક તો કરવું જોઈતું હતું. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. અને પછીથી એકદમ દોડીને સ્ટેશન માસ્ટર પાસે ગયો. કારણ કે રેલવે સ્ટેશન હોય તો એના ઓફિસમાં એના સ્ટેશન માસ્ટર હોય, મેનેજર હોય, એમ એને જઈને પૂછ્યું. કારણ કે મેનેજરને મોસ્ટલી સ્ટોર પર કોણ આવતું જતું હોય, પ્લેટફોર્મ પર કોણ રેગ્યુલર વેચવા આવતું જતું એની બધી ખબર હોય. એને એમ થયું ત્યાં ઇન્ક્વાયરી કરવા છોકરી વિશે. અને એ ગયા સ્ટેશન માસ્ટર પાસે. લેખક, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. તમે સર એક છોકરીને જાણો છો કે જે રેગ્યુલર અહીંયા બાસ્કેટ વેચતી હતી પ્લેટફોર્મ પર? નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટર જવાબ આપ્યો કે ના, હું નથી જાણતો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ફરી એક વખત ટ્રેનનું વિસલ વાગ્યું. મારે જવું જ પડ્યું દોડીને, પ્લેટફોર્મ છોડીને. અને હું એક વખત ફરી પાછો દોડીને મારા કમ્પાર્ટમેન્ટના બારણું પકડીને અંદર જતો રહ્યો. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ. અને જેવું દેવલીનું પ્લેટફોર્મ અદૃશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ દેટ વન ડે I would have to break journey there. I would spend a day in the town
make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. લેખક નક્કી કરે છે એક વખત ચોક્કસ દેવોલી સ્ટેશને ઉતરશે, એ દિવસ અને રાત એક દિવસ ત્યાં રોકાશે, એ ગામમાં જશે, છોકરી વિશે બધી ઇન્ક્વાયરી કરશે, તપાસ કરશે, જાણ કરશે કે છોકરી કોણ છે બાસ્કેટ વેચનારી, ક્યાં રહે છે, અને ફાઇન્ડ એટલે એને શોધશે છોકરીને. એ છોકરી કે જેણે કાંઈ પણ બોલ્યા વગર એની અધીરી, ઉત્સુક આંખો, ચમકીલી આંખો, ઘાટી કાળી આંખોથી લેખકનું હૃદય જીતી લીધું હતું, એ છોકરીની શોધખોળ ચોક્કસ ને ચોક્કસ કરશે જ. ઇન ધ લાસ્ટ few years I have passed through Devoli many times. અને લેખક એમ કહેશે કે થોડા વર્ષોમાં દરરોજ દર વખતે વર્ષે આવી રીતે નીકળે, એમ પછી વર્ષો સુધીની વાત કરે છે. હવે વર્ષો સુધી એ ફરી પાછા ટ્રેનમાં નીકળતા, દહેરા જતા, દેવોલી સ્ટેશન આવતું, કોઈથી ઉતરતા નહીં. મેની ટાઈમ્સ, ઘણી વખત આવ્યું દેવોલી સ્ટેશન. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. દરેક વખતે મેં એવી ઈચ્છા કરી કે બારીની બહાર જોઉં અને પેલો ન બદલાયેલો હસતો ચહેરો મારી સામે જોતો હોય અને હું એને જોતો હોઉં, એ ચહેરો જોવાની, એ છોકરીને જોવાની બહુ જ ઈચ્છા કરી લેખકે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. લેખકે નક્કી કર્યું હતું પણ ક્યારેય પોતાની જર્ની એને બ્રેક કરશે નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. મેં ઈચ્છા રાખી કે હું આશા રાખ્યા કરીશ એને જોવાની અને સપનાઓ જોયા કરીશ એની વિશેના. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને જોયા કરીશ બારીની બહાર એ જ રીતે કે છોકરી મારી માટે બાસ્કેટ વેચતા કે બાસ્કેટ વેચનારી છોકરી મને શોધે છે ખરી, કે હું એને શોધું છું તો મને દેખાય છે ખરી. એવી આશા સાથે, એવી ઈચ્છા સાથે હું આ આશાઓ રાખ્યા કરીશ, સપનાઓ જોયા કરીશ. અને છેલ્લી લીટી પાઠની, આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. મેં ક્યારેય મારી જર્ની, મારી મુસાફરી ત્યાં મેં રોકી નહીં, બ્રેક કરીને ઈચ્છા કરી હતી પણ રોકી નહીં. હંમેશા હું ત્યાંથી પસાર થતો રહ્યો. અને પસાર કેવી સ્મૃતિઓમાં થતો રહ્યો કે ફરી એક વખત છોકરી મને જોવા મળશે, ફરી એક વખત હું એને મળીશ, ફરી એની સાથે વાતો કરીશ. પણ ખબર નહીં, પણ લેખકને ફરી ક્યારેય વર્ષો સુધી એ છોકરી જોવા મળી જ નહીં. અહીંયા આ પાઠ પૂરો થાય છે. તમારે લોકોએ એ પાઠના ગ્લોસરી લખવાના છે, શબ્દાર્થ, પછી વોકેબ્યુલરી V1 to 3 બધું જ, કોમ્પ્રિહેન્શન C1 to 3, 4, લેંગ્વેજ પ્રેક્ટિસ પણ લખવાની છે. બધી જ આમ તો એક્સરસાઇઝ આપણે કરાવીએ છીએ એટલે બધી જ લખો, જેથી કરીને તમને લોકોને પ્રેક્ટિસ મળે. એ જરૂરી છે. તમે લોકો ઘરે છો, ગમે ત્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે આપણે ઘણું બધું કામ કરેલું હોય તો આપણને ફાવે, બરાબર. અને એટલા માટે તમારે લોકોએ લખવાનું છે. સવાલ જવાબ છે, ફકરાપતિ પૂછે છે એટલે આપણે પ્રેક્ટિસ સ્વાધ્યાય પોથીમાં એ રીતે કરશું. બાકી ગ્લોસરી ને બાકીનું જે કાંઈ વસ્તુ મેં તમને કીધી પુસ્તકમાં પાઠની પાછળ છે એ બધું લખવાનું ફેરબુકમાં, બરાબર. અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. તમને મજા આવી હશે એ મને આશા છે. હવે પછીના લેક્ચરમાં આપણે મળશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.